નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 5 સપ્ટેમ્બર 2025 ના આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। 2 દિવસથી ગુજરાતમાં વરસાદની એન્ટ્રી પણ જોવા મળી રહી છે। હળવા મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યા છે। ધીરે ધીરે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ રહ્યો છે। આગામી 8 તારીખ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે। સૌથી વધુ અસર કયા વિસ્તારની અંદર જોવા મળશે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ કેટલો જોવા મળશે તેની વિસ્તારથી માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો અત્યારે મગફળીની અંદર ખાસ કરીને ફાલ વધારવા તેમજ ઉત્પાદન વધારવા માટે ખાસ યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું માઇક્રોનો CBZ આવે છે, જેનો છંટકાવ કરીને તમે જેમાં કેલ્શિયમ તેમજ બોરોન અને ઝિંક યુક્ત આ પ્રવાહી છે, જેનો છંટકાવ કરીને તમે સારી એવું ઉત્પાદન મેળવી શકો છો। તેમજ તમારા ડોડવા કાળા પડતા હોય તો તેના માટે પણ એક ફાયદાકારક સાબિત થઈ શકે છે, જે તમને નજીકના કોઈ પણ એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે આ દવા મળી રહેશે। વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે। હવે મિત્રો વાત કરીએ તો આગામી દિવસના હવામાનની અને આજના હવામાનની। મિત્રો ગઈકાલે પણ વરસાદની તીવ્રતા વધી હતી તેમજ વિસ્તારોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। આગામી મિત્રો 6, 7 અને 8 એમ 3 દિવસ દરમિયાન વરસાદનું વધુ જોર જોવા મળશે। સિસ્ટમ હાલ તો રાજસ્થાન તેમજ આમ જોવા જઈએ તો બોર્ડર વિસ્તાર જે મધ્યપ્રદેશ છે, ગુજરાત બોર્ડર ત્યાં સુધી પહોંચી ગઈ છે। આગામી દિવસની અંદર એટલે કે આગામી 3 દિવસની અંદર આ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારાથી લઈને ભારેથી ભારે વરસાદો આ સિસ્ટમના કારણે જોવા મળશે। ખાસ કરીને મિત્રો આજથી વરસાદની ગતિવિધિ ઘણી બધી જોવા મળી શકે છે, તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર આજથી વરસાદની એન્ટ્રી પણ જોવા મળી શકે છે અને કચ્છના અમુક ભાગોની અંદર પણ હળવા રેડા ઝાપટાની શરૂઆત થાય તેવી સંભાવના રહેલી છે। વાત કરવામાં આવે તો પૂર્વ સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર આ વિસ્તારની અંદર 2 દિવસથી હળવા સામાન્ય રેડા મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત હોય, વલસાડ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ આ તમામ ભાગોની અંદર 2 દિવસથી વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે। હવે મિત્રો આ તમામ ભાગોની અંદર વરસાદની ગતિવિધિ વધતી જોવા મળી શકે છે। 6, 7 અને 8 તારીખ દરમિયાન ભારેથી ભારે વરસાદનું અનુમાન છે, કારણ કે ત્યાં આ તારીખો દરમિયાન મિત્રો સિસ્ટમ ગુજરાત ઉપર રહેશે, જેના કારણે અમુક વિસ્તારની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદો ખાબકે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। મિત્રો ભારે વરસાદનું અનુમાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 6 જિલ્લાની અંદર જોવા મળશે, જેમાં ડીસા હોય, રાધનપુર હોય, પાંભર, થરા, વિસનગર, સિદ્ધપુર, અડેસર એ વિસ્તાર, કડી, માણસા જે ગાંધીનગર આસપાસના ભાગો છે, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી, મોડાસા, માંડલી આ તમામ ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે। મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા આ ભાગોની અંદર પણ ભારે વરસાદો પડી શકે છે। એકલ દોકલ વિસ્તારની અંદર 8-10 ઇંચ સુધીના વરસાદો તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા આ મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ ભારે વરસાદનું અનુમાન રહેલું છે। તો ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતની અંદર 1 થી લઈને 8 થી 10 ઇંચ સુધીના વરસાદો એકલ દોકલ ભાગોની અંદર અતિ ભારે વરસાદો પડી શકે છે। બાકી એવરેજ સારા વરસાદો જોવા મળશે। મધ્યમથી ભારે વરસાદ મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળી શકે છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર આ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ સારાથી લઈને ભારેથી ભારે વરસાદો એકલ દોકલ વિસ્તારની અંદર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો વરસાદનું વધુ જોર ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તાર જેમાં સુરેન્દ્રનગર હોય, મૂળી, ચોટીલા આસપાસના ભાગો, ટંકારા, મોરબી, વાંકાનેર એ વિસ્તાર એ 2 જિલ્લા છે સૌરાષ્ટ્રના ઉત્તર ભાગ છે, આ ભાગોની અંદર અને વાગડ અને નળ સરોવર આસપાસના ભાગોની અંદર વરસાદનું જોર વધુ જોવા મળશે। અમદાવાદ લાગુ વિસ્તાર, જ્યારે ભાવનગર, અમરેલી આ ભાગોની અંદર પણ સારા એવા વરસાદો જોવા મળી શકે છે, પરંતુ એવરેજ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ભારે વરસાદનું અનુમાન આ જિલ્લાઓની અંદર નથી। બાકી સૌરાષ્ટ્રની વાત જેમાં મિત્રો ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર આ ભાગોની અંદર પણ વરસાદ રેડા ઝાપટા હળવો એકલ દોકલ વિસ્તારની અંદર જોવા મળશે। બાકી વરસાદની તીવ્રતા ઓછી જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ ભાગોની અંદર વરસાદ નહીવત જોવા મળશે। રાજકોટની અંદર પણ મિત્રો અમુક ભાગોની અંદર સારા વરસાદો પડી શકે છે, બાકી ત્યાં પણ શક્યતા હાલ ઓછી ગણવી। બાકી કચ્છના 50% વિસ્તારની અંદર સારાથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે, બાકી 50% વિસ્તારની અંદર થોડું જોર ઓછું જોવા મળી શકે છે। બાકી મિત્રો સિસ્ટમ ઉપર આધીન છે, હજી મિત્રો ગુજરાતમાંથી સિસ્ટમ પસાર થવાની છે અને મિત્રો આમ જોવા જઈએ તો સિસ્ટમનો ટ્રેક કચ્છ આસપાસથી પસાર થવાનો છે, જેના કારણે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર 7 અથવા તો 8 તારીખ દરમિયાન સારા વરસાદો દેખાઈ રહ્યા છે। જો સિસ્ટમ થોડી નીચે
મુશ્કેલી ચાલશે તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વરસાદો નથી જોવા મળી રહ્યા તે ભાગોની અંદર સારા વરસાદો પડી શકે છે, પરંતુ હાલ મિત્રો અપડેટ નથી આવી રહ્યા એટલે ખેડૂત ભાઈઓને ખાસ નોંધ લેવી. હાલ મિત્રો અપડેટ દેખાઈ રહી નથી, પરંતુ તમામનો વારો આવી જાય તેવી હાલ તો પ્રાર્થના. બાકી મિત્રો આ રાઉન્ડની અંદર 75 થી 80% વિસ્તારની અંદર સારા વરસાદો દેખાય તેવી હાલ સિસ્ટમ દેખાઈ રહી છે. બાકી મિત્રો આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. બાકી મિત્રો બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનવાની છે, તેને પણ મિત્રો શક્યતા આગામી 10-12 તારીખ બાદથી જોવા મળી શકે છે. તેની અસર ત્યાંથી ફરીવાર જોવા મળશે, એટલે કે સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહની અંદર પણ આમ જોવા જઈએ તો વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે. તેની પણ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. હાલ મિત્રો આમાં કોઈ પણ ફેરફાર રહેશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.